સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંચાલન માટે પોલિંગ ઓફિસરોની તાલીમ કાર્યક્રમ યોજાયો. ભરૂચ ગુરુવાર સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સંકળાયેલ નગરપાલિકાના પોલિંગ ઓફિસરોની તાલીમના કાર્યક્રમનું આયોજન યોજવામાં આવ્યું હતું. 2 તબક્કામાં અંદાજિત 600 જેટલા પોલિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરોએ તાલીમ મેળવી હતી. આગામી 26મી એપ્રિલના રોજ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યોજાનાર છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તેની તાડીમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક ચૂંટણીઓમાં પારદર્શક રીતે યોજાય અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદારોને કોઈપણ પ્રકારની અવગણત ન પડે તે માટે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં 2 તબક્કામાં 600 જેટલા પોલિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરોનો તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે માસ્ટર ટ્રેનર્સ દ્વારા અધિકારીશ્રીઓએ સ્તરિત માર્ગદર્શન પ્રેઝન્ટેશન માધ્યમથી આપવામાં આવ્યું હતું. પોલિંગ ઓફિસરોએ બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટના જોડાણ, સીલિંગ પ્રક્રિયા અને મોક પોલ અંગે પ્રાયોગિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મતદાન મથક અને મતદારોની ઓળખ સ્થાપિત કરવી, મતદાર રજિસ્ટર નિભાવવા જેવી મહત્વની જવાબદારીઓ વિશે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. સાથોસાથ પોલિંગ ઓફિસરોને મતદાન મથકે લેવામાં આવનાર તમામ પ્રકારની કામગીરી અને મતદાન માટે ઈવીએમ મશીનના ઉપયોગ અંગે લાઈવ ડેમો તાલીમ સાથેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. તાલીમ દરમિયાન ઓફિસરોની મૂંઝવણો અને પ્રશ્નોનું તજજ્ઞો દ્વારા સ્થળ જ નિરાકરણ આવે તેવું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી, મતદારશ્રી તથા ચૂંટણી શાખાના અધિકારીઓ અને માસ્ટર ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા.